જૂના ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં 75 વર્ષ જૂના 3 મંજિલી મકાનના 2 માળ આગમાં ભડકે બળતા ફાયર ફાઈટરો દોડતા થયા હતા। ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં 75 વર્ષ જૂના મકાનના ત્રીજા માળે સોમવારે બપોરે આકસ્મિક આગ લાગી હતી। સ્થાનિક નગરસેવકે આગની જાણ કરતા ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા। આગને લઈ વિસ્તારમાં ભયના વચ્ચે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજા માળને પણ ચપેટમાં લઈ લીધો હતો। પાલિકાના 4 અને જીએનએફસીના 1 ફાયર ફાઈટરે મળી કુલ 1 કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। પોલીસ અને ફાયર વિભાગની ટીમે આગનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। આજ રોજ જૂના ભરૂચ વિસ્તાર ધોળીકુઈ વિસ્તારમાં અગમ્ય કારણોસર એક બંધ મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરતાં ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 ગાડી એમ 5 ટેન્ડર મળી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। સદનસીબે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ ઈજાના અહેવાલ નથી। આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ હજી અગમ્ય છે। શોર્ટ સર્કિટ અને ખૂબ જ જૂનું મકાન છે, તો લાકડાનું મકાન છે, જેથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી। કેટલી દુકાનો છે? દુકાનનું આગ નથી, એક મકાનમાં જ આગ છે, નીચે દુકાન સહી સલામત છે।